નમસ્કાર મિત્ર જ બન્યો જલ્લાદ ગુપ્તાન કાપીને બરફમાં સુપાયો કરોડપતિ બનવાના સપનાએ 16 વર્ષના નિર્દોષનો ભોગ લીધો। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના ભોપાલમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક ફેક અફવા અને અંધશ્રદ્ધાના કારણે 16 વર્ષીય નિર્દોષ કિશોરની હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી એક બનાવટી રીલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગલ્ફ દેશમાં માનવ ગુપ્તાંગ વેચવાથી 1.5 કરોડ રૂપિયા સુધીની રકમ મળી શકે છે। જી હા મિત્રો, તો આ ખોટા દાવાથી પ્રભાવિત થઈને 20 વર્ષીય બીબીએના વિદ્યાર્થીએ જોહેબ ખાને પોતે ડોક્ટર હોવાનો ઢોંગ રચ્યો હતો અને પોતાના 4 સાથીદારોને કરોડો રૂપિયાની લાલચ આપીને કિશોરનું હત્યાનું કાવતરું ઘડ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મૃતક કિશોર ભોપાલના ઇકબાલ મેદાન અને મોતી મસ્જિદ નજીક પેન એન્ડ કી ચેન વેચવાનું કામ કરતો હતો। 6 ઓગસ્ટે આરોપીએ ઝઘડામાં મદદ કરવાના બહાને કિશોરને લલચાવી ખાટલાપુર નજીક ધોબી ઘાટ તરફ લઈ ગયા હતા અને માસ્ટર માઇન્ડ જોહેબ ખાન ઓનલાઈન ખરીદેલા એપોન અને થેરેપી નકલી ડોક્ટર બનીને વિડીયો કોલ દ્વારા અન્ય સાથીને નિર્દોષ આપ્યો હતો અને આરોપીઓએ કિશોરને શરીરના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ધારદાર બ્લેડ વડે તેનો અંગ અલગ કરી દીધો હતો અને 10 ઓગસ્ટને લોઅર લેકમાંથી કિશોરનો ક્ષણ વિપક્ષ મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ તેના હાથ પરના ટેટુ પરથી 15 ઓગસ્ટે થઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।